પીડિત પાયલના સ્વાભિમાનને ઠેસ પહોંચાડનારા તમામ જવાબદારો સામે કડકમાં કડક પગલાં ભરવા માટે હતા. અફસોસ હાલ પર્યંત એનું પરિણામ મળ્યું નથી, પણ આ રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીને હું આ મંચ ઉપરથી ફરી હૃદયપૂર્વક વિનંતી કરું છું કે દાદા, ગુજરાતની આઝાદીના ઇતિહાસમાં કોઈ નિર્દોષ દીકરીને અડધી રાતે ઉઠાડીને પોલીસવાળા 17 કલાક ગોતી રાખે, એક કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કાઢીને એની આબરૂનું નીલામ કરે, એક નિર્દોષ દીકરીને પોલીસ સ્ટેશનમાં પાટે ઉડાવી પગે પટ્ટે મારવામાં આવે, આવો બનાવ ગુજરાતે નથી જોયો અને ગુજરાત સાક્ષી મારી વિનંતી છે કે જે કોઈ જવાબદાર લોકો એના ઉપર તત્કાલ પગલાં એ તો ફરી આ મંચ ઉપર દોહરાવું છું કે ગુજરાતની લાગણીને સમજ્યો છું. દાદા, આ દીકરી તમને જાગજો, સંવેદનાઓને જગાડજો. ગાંધીજીના સંસ્કાર, સરદારનું સ્વાભિમાન અને બાબા સાહેબે ઘડેલા સંવિધાનનું તમે રક્ષણ કરજો.